રાહતના સમાચાર. પોરબંદર અસ્માવતી ઘાટ પર હિટાચી મશીનથી ડ્રેઝિંગ શરૂ. માછીમારોમાં આનંદ. વર્ષોની માંગણી પૂરી. જીએમબી ફિશરીઝ પોરબંદર બારાના મુખમાં ચેનલ સફાઈ શરૂ કરી. ટેન્ડર વગર કે પ્રક્રિયાથી પોરબંદર બારામાં ડ્રેઝિંગ શરૂ થતા સવાલ અને જવાબ બંને. પ્રેસ નોટ જાહેર કરનાર પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી છે. પોરબંદર મત્સ્યબંદર અસ્માવતી ઘાટની મુખ્ય ચેનલ. રેતીનો ભરાવો થવાથી ફિશિંગ બોટને અવરજવરમાં વર્ષોથી મુશ્કેલી. હિટાચી મશીન દ્વારા કામચલાઉ ચેનલ બનાવવાની કામગીરી શરૂ. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરવાએ જીએમબી અને ફિશરીઝ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું. આભાર માનતા માછીમારો સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી પરસોત્તમ સોલંકી, એમએલએ અર્જુન મોઢવાડિયા, પ્રવીણ ખોરવાનું એસોસિએશનને આભાર માન્યો. પોરબંદર માછીમારો માટે રાહતના સમાચાર. વર્ષોથી રેતી ભરવાના કારણે બંધ પડેલી અસ્માવતી ઘાટની મુખ્ય ચેનલમાં આખરે ડ્રેઝિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશને જણાવાયું કે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરવાની રજૂઆત બાદ જીએમબી અને ફિશરીઝ વિભાગે હિટાચી મશીન દ્વારા કામચલાઉ ચેનલ બનાવવાનું કામ હાથ ધર્યું. એસોસિએશનને સરકારનો આભાર માન્યો છે. જોકે સોશિયલ મીડિયામાં સવાલ પણ ઉઠી રહ્યા છે કે વર્ષોથી ટેન્ડર ન થયું અને અચાનક કામ કેવી રીતે શરૂ થયું. ત્યારે પારદર્શિતા સાથે કામ પૂરું થાય એ જ માછીમારોની માંગ છે. સવાલ જીએમબી માટે. પ્રેસ નોટમાં કામચલાઉ ચેનલ શબ્દ વપરાયો છે તો ટીએનજીના સવાલ: આ કામચલાઉ છે કે કાયમી? કાયમી ડ્રેઝિંગ માટે ટેન્ડર ક્યારે? આ કામ કઈ એજન્સી કરે છે? ખર્ચ કેટલો? ફક્ત અસ્માવતી ઘાટ કે બારાના મુખની આખી ચેનલ સાફ થશે? પોરબંદર માછીમારોને રાહત. અસ્માવતી ઘાટ પર ડ્રેઝિંગ શરૂ. એસોસિએશનનો સરકારનો આભાર, પણ કાયમી ઉકેલ ક્યારે? આજે અસ્માવતી ઘાટનું મુખ્ય ચેનલનું જે મુખ છે એમાં રેતીના ભરાવાના હિસાબે અમે ઘણા લાંબા સમયથી, વર્ષોથી કહીએ તો કે આની રજૂઆતો કરી હતી. અત્યારે સિઝન અમારી ચાલુ થઈ રહી હતી. તે માટે અમે પોરબંદર જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા તેમજ અર્જુનભાઈ મોઢવાડિયાને આની મંત્રીશ્રીને રજૂઆત કરતા તેઓએ હંગામી ધોરણે તાત્કાલિક જીતુભાઈ વાઘાણીને કહી અને બે હિટાચી મૂકીને જે ચેનલમાં અમારે બોટો ગ્રાઉન્ડ થતી હતી તે આટલો ભાગ તાત્કાલિક ક્લિયર કરવા માટે આજ રોજ બે હિટાચી મૂકી અને એની કામગીરી ચાલુ કરી. તે બદલ અમે અર્જુનભાઈ તેમજ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનીએ અને સાથોસાથ અમારા બંદરનું જે ડ્રેઝિંગ વર્ષોથી બાકી છે એ પણ તાત્કાલિક ચાલુ કરી અને પૂર્ણ થાય તેવી અમે એને વિનંતી કરીએ માછીમારોનું નુકસાન જતું બોટમાં એના ભાગરૂપે મંત્રી સાહેબ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આપણા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રજૂઆત કરતા તાત્કાલિક જે હંગામી ધોરણે કામ કર્યું છે એ બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.